બે દિવસ પહેલા આપણે એક વિડીયો મૂક્યો હતો જેમાં યુકેથી આપણને રાજેન્દ્રસિંહ જાડેજાનો ફોન આવ્યો હતો અને પરસોત્તમભાઈ રૂપાલા વિશે એણે જે કાંઈ કીધું હતું અને આપણને ફોન કરીને કીધું કે ભાઈ હું આ જે કહું છું એ તમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી લોકો સુધી પહોંચે એટલે મૂકજો. અને જે આપણે મૂક્યો હતો, હવે એ વિડીયોને લઈને ક્યાં શું કોને તકલીફ થઈ છે એ આપણને કોઈ ખબર નથી. પણ આજરોજ મને ઓસ્ટ્રેલિયાથી એક ફોન આવ્યો હતો, કોઈ જીગરભાઈ કરીને હતા. રેકોર્ડિંગ તો આપણે મૂકશું જ, રેકોર્ડિંગ મૂકું છું. બીજું કે એ રાજેન્દ્રસિંહ જાડેજા કે જેણે આપણી સાથે વાત કરી અને આ રેકોર્ડિંગ મૂકવાનું કીધું હતું, એણે પણ મને ફોન કરીને ના પાડી હતી. અને ત્યારબાદ આજે રાજેન્દ્રસિંહ જાડેજાએ મને વોટ્સઅપમાં જે વોઇસ મેસેજ મૂકી અને વિડીયો કાઢવાનું કીધું છે, એ વોઇસ મેસેજ પણ મૂકું છું. આ બધું મૂકી અને મને કોઈ ફાયદો નથી, પણ મૂકવાનું કારણ એ છે કે જે જીગરભાઈનો ફોન આવ્યો હતો એને મેં કીધું કે ભાઈ હું વિડીયો ડિલીટ એટલા માટે નથી કરવાનો કે મને કોઈ એવું ન કહે કે આ વિડીયો મૂક્યા પછી મને કોઈ ધમકાવ્યો છે કે મારી પાસે કોઈ માથાકૂટ કરી હોય કે કોઈ પણ કારણોસર મેં આ વિડીયો ડિલીટ કર્યો છે. વિડીયો ડિલીટ કરવાનું કારણ માત્ર એ છે કે આ ભાઈનો એક ફોન આવ્યો હતો રાજેન્દ્રસિંહ જાડેજા, એનો પણ આપણને વોઇસ મેસેજ છે અને મારી સાથે સાંજે વાત કરી હતી. એ રેકોર્ડિંગ હું નહીં મૂકું કેમ કે એ રેકોર્ડિંગમાં પણ બાપુ થોડુંક બોલી ગયા છે ને આ બોલવાના લીધે જ આ વિડીયો ડિલીટ કરવાની વાત થઈ હતી, બરાબર. અને બીજું એ કહી દઉં કે ભાઈ હું કોઈને આંગળી પકડીને બોલાવતો નથી કે કોઈને ફોન કરીને કે કોઈને મેસેજ કરીને કહેતો નથી કે તમે મને ફોન કરો અને હું એ રેકોર્ડિંગ મારા યુટ્યુબ ચેનલમાં મૂકું. તમારામાં તેવડ હોય, તમારામાં સંભાળવાની તેવડ હોય, તમારામાં બાંધવાની તેવડ હોય, તમારામાં બોલવાની તેવડ હોય, તમારી અંદર લડી લેવાની તેવડ હોય તો તમે લોકો મને ફોન કરો અને કહો તો હું વિડીયો મૂકીશ અને મૂકું છું. બાકી કાલ સવારે તમે આ વિડીયો મૂકાવ્યા પછી તમને તકલીફ થાય, તમને ભીં પડે ને તમે પછી પાછા મને કહો કે તમે વિડીયો ડિલીટ કરી નાખો, તો કાંઈ આ મેં તમારી હાટું બનાવ્યું નથી કે તમે કહો ત્યારે મૂકું ને તમે કહો ત્યારે ક્યારે કાઢું. એટલે જે કોઈને કાંઈ વિડીયો બનાવવાની મૂકવાની ઈચ્છાઓ હોય ને એ પહેલાં વિચારી લેજો, કેમ કે પછી હવે ડિલીટ નહીં થાય, બરાબર. આ મારી પોતાની ચેનલ છે, આપણે કોઈ પાસેથી ખરીદેલી નથી કે કોઈ મને પગાર ઉપર રાખ્યો નથી. એટલે જે કાંઈ વિડીયો ડિલીટ કરવાના કારણો છે એ કારણો આમાં મૂકી રહ્યો છું, એટલે સાંભળજો શાંતિથી. અને બીજું એક એ કહી દઉં, ઓલી આપણે ગુજરાતીમાં કહેવત છે એ કે પાદવાની પાળ ન હોય ને આપણે તોપે નામ નોંધાવા જઈએ ને તો તકલીફ થાય. એટલે આપણામાં જેવડી તેવડ હોય ને એવડી મોટો વિસ્ફોટ કરાય, પછી વિસ્ફોટ થયા પછી આપણને વિઘો થઈ જાય, એવું ના કરાય. એટલે આ વિડીયો પછી લગભગ તો બધાને ખબર પડી જાય. એટલે જેને તેવડ હોય ને ભાઈ એ જ મને ફોન કરીને કહેજો કે આ મૂકો, પછી વારે વારે મૂકીને પછી ડિલીટ કરવું. ડિલીટ હવે કોઈના વિડીયો થાય નહીં, બરાબર. વિડીયોની સાથે જે ઓસ્ટ્રેલિયાથી ફોન આવ્યો હતો એ ભાઈનો રેકોર્ડિંગ પણ નાખું છું, સાંભળો. હાલો હાલો વસંતભાઈ, હાલો, હાલો વસંતભાઈ, કોણ બોલો? વસંતભાઈ બોલો તમે. હાજી, વસંતભાઈ બોલો. તમારો અવાજ નથી આવતો હરખો ભાઈ. વસંતભાઈ બોલો છું. હાજી, કોણ બોલો છો? હા, ઓસ્ટ્રેલિયાથી જીગર પટેલ બોલું છું. ક્યાંથી? ઓસ્ટ્રેલિયાથી. બોલો. તમારી યુટ્યુબ ચેનલ ઉપર તમે એક વિડીયો મૂક્યો છે, જી. ઠીક છે. એ ભાઈને રાજભાન કહેતા હોય તો કોન્ફરન્સમાં લઈ શકું છું. મારે કોઈ કોન્ફરન્સમાં જરૂર નથી, તમારું કહેવાનું શું છે એ કહો ને.
તો ડિલીટ મારો. ખોટો હા વેર વિખવાદ ના કરો તમે લેવા દેવા વગરનો. એટલે એટલે વેર વિખવાદ ના કરો તમે. મેં એ કીધું તું ખોટું રાજભાઈને, બોલી દીધું છે. એણે મને ફોન કરીને અરે એવું કીધું તું કે ભાઈ હું જે બોલું એ તમારા રાજભા યુટ્યુબ ખોટા ફસાઈ ચેનલમાં મૂકો. જશે. હે રાજભા ખોટા ફસાઈ જશે હા યુકેમાં. હા. એ ફસાઈ જશે તમારા માણસ. અમને કઈ વાંધો નહીં. એટલે અમારા તમે માણસ એટલે રાજભાને મારા કોઈ માણસો નથી ભાઈ, હું માણસો રાખતો નથી, હું એકલો જ છું. હા તો ફસાઈ ગયો એમાં તમે રાજી હો. બરાબર, એટલે એમ નહીં, તમે એમ કહો છો કે તમારા માણસ છે, એટલે હું માણસો નથી રાખતો, હું એકલો જ છું અને મારા કોઈ માણસો અરે હોતા બાપુ નથી. અને અરે રહી વાત બાપુ તમારી જે કહેવાની, ડિલીટ તો હું હમણાં કરી નાખીશ, પણ એ પેલા હું આ મૂકીશ કે આ ભાઈનો ફોન આવ્યો હતો ને એટલે ઓલો વિડીયો ડિલીટ કરું છું, નકર આપણે કરવાનું થતો નથી. હા ના 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 તમતાર મૂકજો. તમતાર મારું નામ લઈને મૂકજો, નંબર લઈને મૂકજો. હા ડિલીટ કરવાનું હું નહીં કહેતો તમને. ના કરો તો બી વાંધો નહીં. હમ. પણ આ સમાજનો વિખવાદ કેમ કરી નહીં, એ વિખવાદની ભાઈ વાત જ નથી. સામો જો એ હું તમને એક વસ્તુ કહું, શું નામ તમારું? જીગર. હા જીગર. જીગરભાઈ, તમે હમ છેક અત્યારે ઓસ્ટ્રેલિયામાં છો, હમ બરાબર? તો તમે તમારી સૂઝબૂછથી, તમારે ભણતરથી ત્યાં પહોંચાઈ છો ને? હમ. હા તો હા હા તમે અત્યારે જેમ 100%ની વાત. તમે જે અત્યારે મારી સાથે વાત કરો છો, તો તમે એ વિડીયો જોયો, એમાં તમે સમજાય છો, તમે જાણ્યું, પછી તમે મને ફોન કર્યો ને. હા ચાલો. તેમ રાજભાઈ કોઈ અરે નાની એ રાજભાને મેં 2 વખત ફોન કર્યા. મેં એમને કીધું કે ભાઈ ફોન મને નહીં ઉપાડતો હવે. હા, તો એણે મને કાલ રાત્રે ફોન કર્યો હતો. મેં વિડીયો કાલ રાત્રે પ્રાઇવેટ કર્યો ને, એટલે લોકોના મને ફોન આવવા માંડ્યા કે ભાઈ તને કોઈ ધમકાવ્યો છે, શું થયું છે? એટલે મને કોઈ ધમકાવે ને મારી માથે ના ખોટા ના આક્ષેપો થાય, એ વસ્તુ મને ન ગમે, એટલે મેં પાછો વિડીયો હું પ્રાઇવેટમાંથી પબ્લિક કરી નાખ્યો. કેમ કે હું મને કોઈ ધમકાવે ની મને મેળ ન આવે ને, એ ભાઈ તો રાજભાઈ મને સામેથી ફોન કરી અને કીધું કે ભાઈ મૂકજો, એટલે મેં મૂક્યો હતો. અરે કશું વાંધો નહીં બાપુ. મૂકી રાખો તો બરાબર. મૂકી રાખો. એટલે તમે ના હું તમ કોઈનો તાર કાઢી વિશ્વાસ નાખું, મને કોઈ વાંધો નથી. પણ હવે હું આ મૂકીને કહીશ કે ભાઈ જો રાજભાઈની સાથે આ બધા લોકોને વાત થઈ છે અને એ લોકોએ રાજભાઈ સાથે વાત કરી લીધી છે, મને કીધું છે, એટલે આપણે વિડીયો ડિલીટ કરીએ છીએ. બાકી આપણને કોઈ ધમકાવે કે આપણે કોઈ પાસેથી 5 રૂપિયા લઈને ના વિડીયો ના ના મૂકીએ ના કે ધમકા. ડિલીટ કરીએ એવું નથી. અરે બાપુ તમને થોડું કોઈ ધમકાયો ના અમે. ના, એટલે એમાં એવું છે વાત તો કરી જીગરભાઈ, મેં હું તમારી. એવું નથી કહેતો, પણ મેં જ્યારે એ વિડીયો કાલ પ્રાઇવેટ કર્યો ને, એટલે મને ઘણા બધા ફોન હમ. આવ્યો પણ કે ભાઈ તમે પેલા વિડીયો મૂકો છો, પછી તમે કે પાછા પ્રાઇવેટ કરી નાખો કે ડિલીટ કરી નાખો, તો તમને કોઈની બીક છે કે તમને કોઈ કઈ કહે છે? બધું ભાઈ મને કોઈ કઈ એ કહેતું ના ના નથી, તમ તાર કન્ટિન્યુ રાખો. ચલો કન્ટિન્યુ રાખો. બરાબર? એટલે મેં અમારી કીધું કોઈ આપણને કોઈ કઈ નથી ના ના કહેતું. ના 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 કોઈ ડિલીટ કરવાની જરૂર નહીં. કન્ટિન્યુ રાખો. ઓકે. કન્ટિન્યુ રાખો. કશું વાંધો નહીં આવે. હા. ઓકે. રાજ જય માતાજી વસંતભાઈ, જય દ્વારકાધીશ. હવે આમાં મને ઘણા ફોન આવી ગયા છે, બરોબર, અને હવે અહીંથી મારા ઉપર કેસ થયો છે, એટલે માટે મારે આ ડિલીટ કરવું પડે એમ છે. પ્લીઝ તમે ડિલીટ અત્યારે કરી નાખો. સોરી તમને કહું છું, બરોબર? આ ડિલીટ કરી નાખો પ્લીઝ. યાર મેં તમને કાલથી આનું કીધું હતું. ના અહીંયા મારા માથે કેસ થવાના છે ને, આ બધું બગડી જશે એટલું